ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। આજે જિલ્લા કલેક્ટર પણ મારી વાતને સાચી માની। નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડકાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે। નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લઈ અને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે। આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું કલેક્ટરે માન્યું હતું। 2 દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળવા ગયા હતા। તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી। તો ભરૂચ જિલ્લા કલેક્ટર સંજય મોદીનો યુ-ટર્ન। નર્મદા જિલ્લા કલેક્ટરે મનસુખ વસાવાની વાતને સ્વીકારી છે। કલેક્ટરે સ્વીકાર્યું છે 75 લાખ ચૈતર વસાવાએ માંગ્યા હતા। આ વાત માર્ગ અને મકાન ઇજનેર મોદીએ કલેક્ટરને કહી હોવાનો સ્વીકાર કર્યો છે। 2 દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચૈતર વસાવા કલેક્ટરને મળવા પણ ગયા હતા। પહેલા કલેક્ટરે 75 લાખ રૂપિયાનું કહ્યું હતું, એ વાત ખોટી છે। આજે કલેક્ટરે કહ્યું કે રાજપીપળા નહીં પણ કેવડિયા હેલિપેડ પર આ વાત થઈ। કલેક્ટરે મીડિયા સાથે વાત કરવાનું પણ ટાળ્યું। મારી સાથે ભાજપ પાર્ટી છે અને હું પણ પાર્ટી સાથે છું તેવું મનસુખ વસાવાએ જણાવ્યું છે। અધિકારીઓ ડરના માહોલમાં કામ કરશે, એટલે એ ઉદ્દેશ્યથી અમારે આપને ખુલ્લું પાડ્યું ને સાહેબ, આપ પણ જાણો, હું જાણું છું ને બાકીના બીજા પણ અધિકારીઓ ત્યાં હતા, બધા જાણો છો કે આપણી ત્યાં વાત થઈ હતી અને તમને પણ કાર્યપાલક ઇજનેરે કહી દીધું કે ભાઈ ધારાસભ્ય ચૈતર વસાવા આ રીતના પૈસાની માંગણી કરે છે અને અનિલભાઈને આપણે બધાની વાતચીત થઈ હતી, તો ભાઈ મેં એવું કીધું એને પૈસા નહીં આપવાના, પૈસા એને શેના આપવાના, આ રીતના આપણે બહુ સ્પષ્ટ વાત થઈ હતી। બસ સાહેબ, એ સ્વાભાવિક છે કે અહીંયા આવ્યા, મીડિયાની સાથે આવ્યા હશે એટલે તમે તમારી રીતના એને જે જવાબ આપ્યો હશે મેં જોયો છે, તમે બહુ ક્લિયર કીધું વાત ખોટી છે। હવે એ કયા ઉદ્દેશથી તમે અહીંયા વાત નથી થઈ એવું તમે કહેવા માંગો મને ખબર પડી। માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલિપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલિપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી। અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે। એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી।